બીજાના માટે કંઈક કરેલું કાર્ય, બીજાના માટે કંઈક સારું વિચારેલું, એ તુરંત એમાં સફળતા મળે છે. નંદ બાવાએ પોતાના માટે ન વિચાર્યું, પણ ગાયોના માટે વિચાર્યું કે મારી ગાયોની સેવા કરે એવો યશોદા એક બાળકનો જન્મ આપે તો તુરંત સફળતા મળી ગઈ. એક નાનો કનિયો દોડતો આવ્યો, બાવાની આંગળી પકડીને કહેવા લાગ્યો, બાવા હું ગાયોની સેવા કરવા આવ્યો છું, બાવા હું ગાયોની સેવા કરીશ. નંદ બાવા વિચારે, અરે હું શું જોઉં છું, આ સ્વપ્ન જોઉં છું કે હકીકત છે? વારે ઘડીએ નંદ બાવા આંખ ખોલે, આંખ બંધ કરે. સુંદર બાળકને જોતાની સાથે નંદ બાવાએ સંકલ્પ કર્યો, જે બાળક મને ગૌશાળામાં દેખાયો તો એ જ બાળક જો યશોદાની ગોદમાં જોઉં, એનો ઉપયોગ નથી કરી શકતા તો આપણને પણ કેવું ભારરૂપ લાગે છે. ઘરમાં 50,000 રૂપિયા પડ્યા હોય ને તમારા ઘરની બહાર કોઈ સાડી વેચનારો આવે, સરસ મજાની નવી નવી સાડીઓ તમને બતાવે, તમારી બેનપણીઓ તમને એમ કે અરે લઈ લો, બહુ સરસ છે, તમને બહુ સારી લાગશે, લઈ લો લઈ લો. લેવાની ઈચ્છા તો આપણને છે, ઘરમાં પૈસા પણ છે, લેવી પણ છે, પણ પતિનો એક કડક શબ્દ યાદ આવશે કે આમાંથી એક રૂપિયો વાપરવાનો નથી. બોલો, સાંજ પડે પતિ ઘેર આવે એટલે બહેનો ઝઘડો કરે ને, આ બધા રૂપિયા છે શું માથામાં પછાડવાના, અમારે આમાંથી રૂપિયો વાપરવાનો નહીં છે. છતાંય જેનો ઉપયોગ આપણે નથી કરી શકતા તો એ સમયે એ વસ્તુ આપણને ભારરૂપ લાગે છે. એ જ રીતે આજે કૃષ્ણને પોતે સક્ષમ છે, બળવાન છે, કંસને મારી શકે એમ છે, પણ છતાંય ભગવાન અત્યારે નથી કરી શકતા. માટે ભગવાનને પોતાનું ઐશ્વર્ય ભારરૂપ લાગ્યું, તેથી ભગવાને રુદનની લીલા કરી. બીજો ભક્તે કીધું નહીં, આજે ભગવાન જાણે યશોદાને જગાડી ન રહ્યા હોય કે માં જાગ, હવે ઊંઘી ન રહીશ. તેથી ભગવાન રડ્યા. વસુદેવ ચાલતા ચાલતા મથુરામાં આવ્યા. કંસને સમાચાર મળ્યા, દેવકીના 8મા બાળકનો જન્મ થયો છે. ભયભીત થયેલો કંસ દોડતો આવ્યો, લાવો મને આપી દો, મને આપી દો. દેવકીમાં રડે છે, અરે કંસ આ તો એક અબળા છે, એક દીકરી છે, એને ન મારીશ, ન મારીશ. પણ કંસે દીકરો છે કે દીકરી એ તરફ નજર ન કરી, હાથમાં બાળક લીધું, પૃથ્વી ઉપર પટકારવા જાય અને યોગ માયા અદ્રશ્ય થઈ જાય. આકાશવાણી થઈ, મૂરખ તને મારનારનો જન્મ ક્યારનોય ગોકુળમાં થઈ ચૂકેલો છે. કંસે કીધું ભગવાન ખોટું બોલતા થયા. દેવકીનો 8મો બાળક એ મારો કાળ હતો, તો મારો કાળ ગોકુળમાં ગયો કેવી રીતે? ભગવાન ખોટું બોલ્યા કે પછી મારે ત્યાં કોઈ ગફલત થઈ? પરીક્ષિતે કીધું મહારાજ મારે કંસની કથા નથી સાંભળવી, મારે તો નંદ મહોત્સવની કથા સાંભળવી છે. સુખદેવજી વર્ણન કરે, રાજા નંદ બાવાની બહેનને સુંદર બાળકના દર્શન થયા. હાથમાં મીઠાઈ લઈ દોડતી ગૌશાળામાં ગઈ. ભૈયા ભૈયા, હા શું થયું ભૈયા, મુખ ખોલો. નંદ બાવાએ મુખ ખોલ્યું, હાથમાં જે મીઠાઈ લઈને આવી હતી નંદ બાવાના મુખમાં મૂકી દીધી. ભૈયા કેવી છે? બહુ મીઠી છે. બસ તેરે યહાં મીઠો ભયો, મીઠો ભયો. ક્યાં ભયો? લાલો ભયો. નંદ બાવાએ ફરી સંકલ્પ કર્યો, જે બાળક મને ગૌશાળામાં દેખાયો છે એ જ બાળક જો યશોદાની ગોદમાં જોઈશ તો હું બ્રાહ્મણોને 1000 સુવર્ણ મુદ્રાઓના દાન કરીશ. નંદ બાવા ઘરે આવ્યા, સુંદર વસ્ત્ર ધારણ કરી યશોદાના શયનખંડમાં પ્રવેશ કર્યો. સુંદર બાળકને જોતાની સાથે આજે નંદનો આનંદ સમાતો નથી. પોતાના નિયમ પ્રમાણે, પોતાના વચન પ્રમાણે નંદ બાવાએ 1000 ગાયોને શણગારી છે. કેવી ગાયોનું દાન નંદ બાવાએ કર્યું? તો જે હૃષ્ટપુષ્ટ હોય, સારું દૂધ આપતી હોય, જેની સાથે એક વાછરડું હોય, એવી ગાયોનું દાન નંદ બાવાએ બ્રાહ્મણોને કર્યું. અને ખાલી ગાય એકલી ના આપી,
પણ એ ગાયોને સોનાની સિંગડીઓ પહેરાવી, પગમાં ઝાંઝર પહેરાવ્યા, ગળામાં ચાંદીના અછોડા પહેરાયા, ગાયોને વસ્ત્ર પહેરાયું અને શણગાર કરેલી ગાય નંદ બાબાએ બ્રાહ્મણોને દાન કરી. એવી હજારો ગાયોને શણગારી છે. આપણે દાન તો કરીએ છીએ, પણ આપણું દાન અને નંદ બાબાના દાનમાં બહુ ફરક છે. આપણે દાન કેવું કરીએ? નકામી વસ્તુ હોય ને એનું દાન કરીએ છીએ. બોલો, ધનુર્માસ ચાલે છે અત્યારે, અને ધનુર્માસમાં જો કોકના ઘેર બહેનો ઘરકામ કરતા હોય, ઘરમાં સાફ સફાઈ કરતા હોય ને નજર પવાલામાં જાય અને પવાલો ભરીને ઘઉં જો જોવા મળે અને એ ઘઉં જો સડી જતા હોય તો બહેનો કેવી બૂમો પાડે. ના કહું છું તોય આટલા બધા ઘઉં ભરી દીધા, ઘરમાં ખાનારા 2 જણા છે, આટલા બધા ઘઉં શું કરવા છે? ખોટા પૈસા એમને એમ વેડફાઈ જાય છે. આ ઘઉં બગડી ગયા, જીવડા પડી ગયા, આ તો બધું નુકસાન થતું નથી? એટલે પતિ ખુરશીમાં બેઠો બેઠો છાપું વાંચતો હોય એટલે પતિ એમ કે સવાર સવારમાં શું બૂમ કરો છો આ બધી? એટલે બહેનો પતિને એમ કે આ ઘરમાં બધું નુકસાન થાય છે, શું બધું નુકસાન થવા દેવાનું? આ ઘઉં છે ઘરમાં, એ બધા બગડવા માંડ્યા. ખાનારા આપણે 2 જણા છે, ઘઉં પૂરા થવાના નથી, ખોટું નુકસાન થાય છે. એટલે પતિ ધીરે ધીરે કે બસ આટલું જ છે ને? અરે આટલું છે એટલે ઘઉં બગડી જાય, શું ઘરમાં નુકસાન થવા દેવાનું અમારે? એટલે પતિ કે એમાં બૂમાબૂમ ના કરશો, ઘઉં બગડી જાય છે, કશો વાંધો નહીં, એક કામ કરજો, કાલ થેલીમાં ભરી દેજો, મંદિર જઈશ ને તો આપી દઈશ. બોલા, બધું નકામું ક્યાં જાય? તો મંદિરોમાં જાય, કાં તો અન્ન ક્ષેત્રમાં જાય. સારું સારું બધું આપણે મૂકી રાખીએ છીએ, નકામું બધું આપતા જઈએ છીએ, લઈ જાઓ લઈ જાઓ. નંદ બાવા આપણા જેવા નબળા નતા. નંદ બાવાએ દાન કર્યું, સારી ગાયોનું દાન કર્યું.